Hello, good morning students. Welcome BBA semester 1 boys and girls. Namaste, Shri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society, BBA semester 1. Myself, Professor Nidhi Rawal. I will take your forms of business organization FBO. We are using C. Jamna Das and Company as a reference book. Girls and boys, આપણે ટોટલ 4 યુનિટ સિલેબસમાં છે. ફર્સ્ટ યુનિટ આપણા સિલેબસમાં છે નેચર એન્ડ સ્કોપ હ્યુમન ઓક્યુપેશન. એમાં આપણે જોયું ફર્સ્ટ યુનિટ કમ્પ્લીટ કર્યું. સેકન્ડ યુનિટ છે સોલો પ્રોપ્રાઇટરશિપ એન્ડ પાર્ટનરશિપ. થર્ડ યુનિટ આપણે જોયું જોઈન્ટ સ્ટોક કંપની એન્ડ કોઓપરેટિવ સોસાયટીઝ. તમારી લોકો પાસે જે નવી બુક હશે એમાં ફોર્થ યુનિટ નહીં હોય, પણ જે લોકો પાસે જે ઓલ્ડ બુક છે સી જમના દાસ એન્ડ પ્રકાશનની એમાં ફોર્થ યુનિટ આપ્યું છે પબ્લિક એન્ટરપ્રાઇઝ એન્ડ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. આ તમારા લોકોના સિલેબસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિલેબસમાં ફોર્થ યુનિટ ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં છે નહીં. બીબીએ સેમેસ્ટર 1ના સિલેબસમાં તમારે ફોર્થ યુનિટ સિલેબસમાં નથી. ડાયરેક્ટ ફિફ્થ યુનિટ આપણા સિલેબસમાં છે બિઝનેસ કોમ્બિનેશન. આ લાસ્ટ યુનિટ છે આપણે આના પછી આપણો સિલેબસ કમ્પ્લીટ થાય છે. જેટલા આપણે પોઈન્ટ્સ છે આખા ચેપ્ટર છે પૂરેપૂરું આપણે બધા ટોપિક્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિલેબસ મુજબ કવર કર્યા છે. કોઈ પણ ડાઉટ્સ હોય કે કોઈ પણ ક્વેરીઝ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન 8:30 to 1માં મેસેજ કરીને પૂછી શકો છો. આજે આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ બિઝનેસ કોમ્બિનેશન યુનિટ નંબર 5. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ યુનિટ કમ્પ્લીટ થાય છે. લાસ્ટ યુનિટ યુનિટ નંબર 5 બિઝનેસ કોમ્બિનેશન. એમાં જોશું ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન. In today's eras, various large-scale units have been established with enlarged production capacity and wide reach all over the world. અત્યારની કરંટ સિચ્યુએશનમાં ઘણા લાર્જ સ્કેલમાં તમે યુનિટ્સ જુઓ છો, ફોર્મ્સ જુઓ છો કે they have established in large production capacity, કે એની પ્રોડક્શનની કેપેસિટી ઘણી લાર્જ હોય છે. પ્રોડક્શન કેપેસિટી મીન્સ કે ઉત્પાદનની ક્ષમતા. એન્ડ વાઇડ રીચ ઓલ ઓવર ધ વર્લ્ડ, અને ઓલ ઓવર વર્લ્ડમાં એ પ્રોડક્શન કેપેસિટી વધારે હોવાથી એને સેલિંગ કરી શકે છે, ડિસ્ટ્રીબ્યુશન કરી શકે છે. The domestic firm or small scale unit faced a great amount of competition and situation becomes adverse due to entry of large players who can provide good quality product at competitive rates. એના માટે થઈને ડોમેસ્ટિક ફર્મ્સ કે જે ડોમેસ્ટિક મીન્સ કે પોતાના એરિયા પૂરતું સીમિત હોય અથવા એક ડિસ્ટ્રિક્ટ એક સ્ટેટ પૂરતું સીમિત હોય. ડોમેસ્ટિક ફર્મ અથવા સ્મોલ સ્કેલ યુનિટ્સ કે લઘુ ઉદ્યોગો કે જે ગ્રેટ અમાઉન્ટ ઓફ કોમ્પિટિશન કે એને વધારે કડાકા હરીફાઈ કટથ્રુ કોમ્પિટિશનનો એને સામનો કરવાનો હોય છે. સિચ્યુએશન એવી એડવર્સ બને છે કે જે લાર્જ પ્લેયર છે કે જે સારા પ્રમાણમાં ક્વોલિટેટિવ ગુડ્સ પ્રોવાઈડ કરે છે અને કોમ્પિટિશનના માર્કેટમાં એ ટકી શકે છે. જ્યારે સ્મોલ સ્કેલ યુનિટ્સ છે, નાના ઉદ્યોગો છે, જે ડોમેસ્ટિક ફર્મ્સ છે, એ કોમ્પિટિશન સામે ટકી શકતા નથી કે એની પાસે લાર્જ પ્રમાણમાં પ્રોડક્શન કેપેસિટી અવેલેબલ નથી. The small or domestic firm, in order to survive and grow, started associating with other firms in the same line of business. એટલા માટે થઈને સ્મોલ એન્ડ ડોમેસ્ટિક ફર્મ્સ જે ઘરેલું અને નાના ઉદ્યોગો છે એ ટકી શકતા નથી. ઇન ઓર્ડર ટુ સર્વાઈવ, એને પોતાનું સર્વાઈવ કરવા માટે, પોતાનો બિઝનેસ રન કરવા માટે એને શું સ્ટાર્ટ કર્યું? સ્ટાર્ટેડ એસોસિએટેડ વિથ અધર ફર્મ્સ. બીજા ફર્મ સાથે એ એસોસિએટ થઈ જાય છે, એકત્રિત થઈ જાય છે. ઇન ધ સેમ લાઇન ઓફ બિઝનેસ, બંનેનો બિઝનેસ સેમ હોય એવા ફર્મ સાથે એ એકત્રીકરણ કરે છે. સો એઝ ટુ કમ્પીટ વેલ એન્ડ સર્વાઈવ ઇન ધ માર્કેટ, કે જેના કારણે એ માર્કેટમાં ટકી શકે છે. Another reason for combination could be to create kind of monopoly by joining hands with competitor, thereby reducing or eliminating competition. શું છે કોમ્બિનેશન ઓફ બિઝનેસ? કોમ્બિનેશન કરવાથી, બિઝનેસને એકત્રિત કરવાથી એનું એક રીઝન છે કે તમે માર્કેટમાં
મોનોપોલી ક્રિએટ કરી શકો છો. જોઈનિંગ હેન્ડ્સ વિથ કોમ્પિટિટર્સ, તમે કોમ્પિટિટર્સ સાથે એટલે હરીફ સાથે જોડાવ છો, જેના કારણે તમે માર્કેટમાં મોનોપોલી ક્રિએટ કરી શકો છો. મોનોપોલી મીન્સ ઇજારાશાહી, અને ધેર બાય રિડ્યુસિંગ ઓર એલિમિનેટિંગ કોમ્પિટિશન, અને એના કારણે તમે માર્કેટમાં કોમ્પિટિશન હરીફાઈ છે કે એને રિડ્યુસિંગ ઘટાડી શકો છો, અથવા એલિમિનેટ એને રિમૂવ પણ કરી શકો છો. એન્ડ ધસ ધ કંટ્રોલિંગ માર્કેટ, અને એવી જ રીતે તમે માર્કેટને કંટ્રોલ કરી શકો છો. અ કોમ્બિનેશન ઇઝ અ રિટર્ન ઓર a combination is written or oral agreement between traders or industrialists under which they cooperate with each other instead of competing with each other for the purpose of making profit and to protect their economic interest with the support of government. કોમ્બિનેશન કેવું હોય છે? આ જે બે સેમ લાઇનનો બિઝનેસ હોય છે, બે બિઝનેસની એક્ટિવિટીઝ સિમિલર હોય છે, એ બિઝનેસને શું કરવામાં આવે છે? એસોસિએટ કરવામાં આવે છે, કોમ્બિનેશન ભેગા કરવામાં આવે છે. અ બિઝનેસ કોમ્બિનેશન ઇઝ રિટન ઓર ઓરલ એગ્રીમેન્ટ. શું કહે છે? આ જે કોમ્બિનેશન થાય છે, એગ્રીમેન્ટ કેવો હોય છે? રિટન એટલે લેખિત હોય છે, અથવા ઓરલ મૌખિક હોય છે. બિટવીન ટ્રેડર્સ ઓર ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, કોના વચ્ચે હોય છે? ટ્રેડર્સ અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વચ્ચે. અંડર વિચ ધે કોઓપરેટ વિથ ઈચ અધર, કે જેના કારણે એકબીજાને એ કોઓપરેટ કરે છે, સહયોગ આપે છે. ઇન્સ્ટેડ ઓફ કોમ્પિટેટિંગ વિથ ઈચ અધર, એકબીજા સાથે હરીફાઈ કરવાને બદલે શું કરે છે? એકબીજાને સહયોગ આપે છે. અને એનો મેઇન પર્પઝ શું હોય છે? કે માર્કેટમાંથી મેકિંગ મેક્સિમમ પ્રોફિટ, અને મેક્સિમમ પ્રોફિટ ક્રિએટ કરવો એનો મેઇન પર્પઝ હોય છે. અને ટુ પ્રોટેક્ટ ધેર ઇકોનોમિક ઇન્ટરેસ્ટ, અને જેના કારણે અર્થતંત્રમાં પોતાને બેનિફિટ સારી રીતે મેળવી શકે છે, અને સપોર્ટ ધ ગવર્મેન્ટ, અને ગવર્મેન્ટને એ સપોર્ટ કરી શકે છે. બિઝનેસ કોમ્બિનેશનનો અર્થ તમે સમજ્યા કે શું છે? સેમ લાઇનનો બિઝનેસ હોવો જોઈએ, અને બંનેની એક્ટિવિટીઝ સિમિલર હોવી જોઈએ. ત્યારે બે બિઝનેસ અંદરો અંદર કોમ્પિટિશન કરવાને બદલે શું કરે છે? એકબીજાને કોઓપરેટ કરે છે, અને કટ થ્રુ કોમ્પિટિશનમાં એ ટકી શકે છે. અને એનો મેઇન મોટિવ શું હોય છે? મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ, અને ગવર્મેન્ટને ઇકોનોમિક એક્ટિવિટીઝમાં હેલ્પફુલ થાય છે, અને ગવર્મેન્ટને સપોર્ટ કરે છે. આ બિઝનેસ કોમ્બિનેશનનો મેઇન ઓબ્જેક્ટિવ હોય છે. નેક્સ્ટ એમાં જોઈએ કોઝિસ ઓફ બિઝનેસ કોમ્બિનેશન. કયા કયા એવા કારણો છે કે જેના કારણે બિઝનેસને કોમ્બિનેશન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે? એમાં ફર્સ્ટ આપ્યું છે એલિમિનેશન ઓફ કોમ્પિટિશન. કોમ્પિટિશનને તમે શું કરો છો? એલિમિનેશન રિમૂવ કરી શકો છો, દૂર કરી શકો છો. ફર્સ્ટ પોઈન્ટ આપ્યો છે. ડ્યુ ટુ ઇમર્જન્સ ઓફ મોડર્ન ટેકનોલોજી which helps in reducing the cost to a large extent and liberal policy on entering the market across the world lead to influx of large number of producers in the market, thereby increasing the level of competition. મોડર્ન ટેકનોલોજી બધા બિઝનેસે અપનાવી, જેના કારણે વિચ હેલ્પ્સ ઇન રિડ્યુસિંગ ધ કોસ્ટ એટ અ લાર્જ એક્સટેન્ટ. મોડર્ન ટેકનોલોજી અપનાવવાથી ઇટ મીન્સ કે પ્રોડક્શન પ્રોસેસ ઝડપી બને છે, ઇઝીલી તમે પ્રોડક્શન કમ્પ્લીટ કરી શકો છો મોડર્ન ટેકનોલોજી અપનાવવાથી, કે જેના કારણે તમારું ઘણા લેવલ સુધી તમારી રિડ્યુસિંગ ધ કોસ્ટ, તમારી પડતર કિંમત, કોઈ પણ પ્રોડક્ટની કોસ્ટ ઓફ પ્રોડક્શન જેને કહેવામાં આવે છે, પડતર કિંમત. એક પ્રોડક્ટને તૈયાર થતાં જે ટોટલ કોસ્ટ લાગે છે એને આપણે કહીએ છીએ કોસ્ટ ઓફ પ્રોડક્શન. એના માટે તમારે મટીરિયલ જોઈએ છે, વેજીસ પ્રોવાઈડ કરવામાં આવે છે, લેબર ઇન્ચાર્જ હોય છે, લેબરને ચાર્જ પેમેન્ટ કરવામાં આવે છે, બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીમાં કે જે આપણી પાસે અવેલેબલ હોય, ટોટલ કોસ્ટ કેટલી થઈ છે, મશીનરી ઉપર કેટલા અવર્સ ઇલેક્ટ્રિસિટી યુઝ થાય છે, આ બધા ઉપરથી તમે કોસ્ટ ઓફ પ્રોડક્શન ફાઇન્ડ કરી શકો છો. મોડર્ન ટેકનોલોજીના કારણે તમે કોસ્ટ ઘટાડી શકો છો ઘણા લેવલ સુધી, અને લિબરલ પોલિસીના કારણે માર્કેટમાં તમે સારું એવું કેપ્ચર કરી શકો છો. લાર્જ નંબર ઓફ પ્રોડ્યુસર ઇન ધ માર્કેટ, અને માર્કેટમાં વધારે પ્રમાણમાં પ્રોડ્યુસર તમે જોઈ શકો છો. માર્કેટમાં પ્રોડ્યુસર કે જે પ્રોડક્શન કરે છે, મેન્યુફેક્ચરિંગ કરે છે, ધેર બાય ઇન્ક્રીઝિંગ ધ લેવલ ઓફ કોમ્પિટિશન. જ્યારે પ્રોડ્યુસર વધે છે, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી માર્કેટમાં કોમ્પિટિશન ઇન્ક્રીઝ થાય છે, કેમ કે
સેમ પ્રોડક્ટના વધારે પ્રોડ્યુસર હોય છે. એક પ્રોડક્ટ છે કે એને ઘણા બધા પ્રોડ્યુસર હોય છે કે એને પ્રોડક્શન કરે છે, એટલા માટે માર્કેટમાં કોમ્પિટિશન ઇન્ક્રીઝ થાય છે. ડ્યુ ટુ કોમ્પિટિશન ઓલ ફર્મ્સ આર એન્ગેજ ઇન કેપ્ચરિંગ ધ હાઈએસ્ટ માર્કેટ શેર. જ્યારે કોમ્પિટિશન જ્યારે ઇન્ક્રીઝ થાય છે ત્યારે બધા ફર્મનો મેઇન એમ શું હોય છે કે હાઈએસ્ટ માર્કેટને કેપ્ચર કરી લેવું, વધારે પ્રમાણમાં માર્કેટમાં પોતાના શેર કેપ્ચર કરવા. ધસ ધ સ્પેન્ડ લોટ ઓફ મની વિચ ઇઝ નથિંગ બટ waste of valuable and scarce resource just to protect, just distance your product from competitors in order to increase the sales. સેલ્સ વધારવા માટે શું કરે છે? લોટ્સ ઓફ મની સ્પેન્ડ કરે છે. એ નથિંગ કંઈ જ નથી. લોટ્સ ઓફ સ્પેન્ડ લોટ્સ ઓફ મની વિચ ઇઝ નથિંગ. વધારે પ્રમાણમાં માર્કેટના શેર પરચેસ કરવા માટે લોટ્સ ઓફ મની સ્પેન્ડ કરે છે, વાપરે છે. બટ વિચ ઇઝ નથિંગ વેસ્ટ ઓફ વેલ્યુએબલ એન્ડ સ્કેર્સ રિસોર્સિસ. તમે તમારા ઇમ્પોર્ટન્ટ અને વેલ્યુએબલ રિસોર્સિસને ગુમાવો છો. યોર પ્રોડક્ટ ફ્રોમ competitors in order to increase the sales. કોમ્પિટિશનના યુગમાં તમે તમારા માર્કેટમાં શેર ધરાવો છો અને માર્કેટમાં વધારે માર્કેટ કેપ્ચર કરવા માટે કોમ્પિટિશનમાં ટકવા માટે તમે તમારું સેલ્સ ઇન્ક્રીઝ કરવા માટે લોટ્સ ઓફ મની સ્પેન્ડ કરો છો કે એમાં તમે તમારા ઇમ્પોર્ટન્ટ રિસોર્સિસ હોય છે એને પણ ગુમાવો છો. ધ પ્રાઇસ હેવ સ્ટાર્ટેડ કમિંગ ડાઉન વિચ અગેન હામ્પર ધ પ્રોફિટેબિલિટી. પ્રોડક્ટની પ્રાઇસ શું કરવામાં આવે છે? સ્ટાર્ટિંગમાં ડિક્રીઝ કરવામાં આવે છે કે જેના કારણે તમારી પ્રોફિટેબિલિટી શું થાય છે? હાર્મફુલ થાય છે. પ્રોફિટેબિલિટીમાં અવરોધ આવે છે. તમે પ્રોડક્ટની પ્રાઇસ ડિક્રીઝ કરો છો તો એ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી શું કરે છે? તમારા પ્રોફિટને અસર કરે છે. અને પ્રોફિટેબિલિટી કેવી થાય છે? જ્યારે તમે પ્રાઇસ ડિક્રીઝ કરો છો માર્કેટમાં ટકવા માટે પ્રોડક્ટની પ્રાઇસ ડિક્રીઝ કરવામાં આવે છે. ડિક્રીઝ કરવામાં આવે છે ઇટ મીન્સ કે એ તમારા પ્રોફિટને હાર્મફુલ થાય છે, પ્રોફિટેબિલિટીમાં અવરોધ ઊભો કરે છે. ટુ અવોઇડ ધીસ કાઇન્ડ ઓફ વેસ્ટફુલ કોમ્પિટિશન expenditure, producers have introduced the idea of combination or cooperation instead of competition. આ જે વેસ્ટફુલ કોમ્પિટિશન છે એને ડિક્રીઝ કરવા માટે અને આ એક્સપેન્ડિચર જે વધારાના એક્સપેન્ડિચર થાય છે અને જે પ્રોફિટેબિલિટી ઘટાડે છે એને રિડ્યુસ કરવા માટે પ્રોડ્યુસર્સે નવો આઈડિયા માર્કેટમાં લોન્ચ કર્યો. દેટ ઇઝ કોમ્બિનેશન. એ શું હતું? પ્રોડ્યુસર્સ હેવ ઇન્ટ્રોડ્યુસ ધ આઈડિયા ઓફ કોમ્બિનેશન. એ બિઝનેસને કોમ્બિનેશન કરવામાં આવે, બંને બિઝનેસ ભેગા કરવામાં આવે, એકત્રીકરણ કરવામાં આવે. ઓર કોઓપરેટ ઇન્સ્ટેડ ઓફ કોમ્પિટિશન. કોમ્પિટિશનના બદલે શું કરવામાં આવે છે? કોઓપરેટ કરવામાં આવે છે અને કોમ્બિનેશન કરવામાં આવે છે કે જેના કારણે તમે કોમ્પિટિશનને ઘણા લેવલ સુધી ઘટાડી શકો છો. બાય કમ્બાઇનિંગ ઓર જોઇનિંગ હેન્ડ્સ ટુગેધર they can eliminate the competition. કમ્બાઈન કરવાથી અથવા બંનેને હાથ મિલાવવાથી, જોઈનિંગ હેન્ડ્સ ટુગેધર ભેગા થવાથી they can eliminate the competition. તમે કોમ્પિટિશનને એલિમિનેટ કરી શકો છો, રિડ્યુસ કરી શકો છો, ઘટાડી શકો છો. વેસ્ટ ઓફ વેલ્યુએબલ રિસોર્સિસ કેન મોનોપોલાઇઝ એન્ડ માર્કેટ બાય આઇધર કંટ્રોલિંગ ધ સપ્લાય ઓર પ્રાઇસ. જે વેસ્ટ તમે કરો છો વેલ્યુએબલ રિસોર્સિસને એ પણ તમે બચાવી શકો છો અને માર્કેટ ઉપર તમે મોનોપોલી ક્રિએટ કરી શકો છો. આઈધર કંટ્રોલિંગ સપ્લાય ઓર પ્રાઇસ. તમે ટાઈમ ટુ ટાઈમ માર્કેટમાં વધારે સપ્લાય કરવાથી અથવા પ્રાઇસને ઇન્ક્રીઝ કરવાથી તમે માર્કેટને કેપ્ચર કરી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે ઇકોનોમિક ઓફ સ્કેલ cost reduction. If the firms instead of competing joins hands together to operate collectively, then they have an opportunity to take the benefit of economic of scale and thereby reducing the cost. If the firm is instead of competing join hands together, જો એકબીજા સાથે કોઓપરેશન નથી કરતા, કોમ્બિનેશન નથી કરતા, ત્યારે then they have an opportunity to take the benefit of economic of scale. એને economic of scale નો benefit જો if the firm instead of competing એકબીજા સાથે હરીફાઈ કરવાને બદલે joins together to operate collectively એકબીજા સાથે કોઓપરેશનથી જોડાય છે, કોઓપરેટ કરે છે,
then they have opportunity to take the benefit of economic scale. આર્થિક રીતે એને ઇકોનોમિક ઓફ સ્કેલનો બેનિફિટ મળે છે, અર્થતંત્રમાં તેને આર્થિક મદદ મળે છે અને thereby reducing the cost, અને એ પોતાની કોસ્ટ ઓફ પ્રોડક્શન, એક પ્રોડક્ટ તૈયાર કરવા પાછળનો ખર્ચ, પ્રોડક્ટનો ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શન રિડ્યુસ કરી શકે છે. The combined firm gets an advantages of economic of scale by optimum પ્લાન્ટ યુટિલાઇઝેશન. બંને ફોર્મને કમ્બાઈન કરવાથી એનો એડવાન્ટેજીસ મળે છે કે પ્લાન્ટનો મેક્સિમમ ઉપયોગ થઈ શકે છે. પ્લાન્ટ ઓપ્ટિમમ પ્લાન્ટ યુટિલાઇઝેશન, મહત્તમ પ્લાન્ટ યુઝ થઈ શકે છે. બંને બિઝનેસના પ્લાન્ટ તમે યુઝ કરી શકો છો અને માર્કેટમાં કોમ્પિટિશનને તમે રિડ્યુસ કરી શકો છો. કોમન ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, જો બંને બિઝનેસ ભેગા થઈ જાય છે તો બંનેનું કોમન ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક હોય કે બંને એક જ પ્રોડક્ટનું પ્રોડક્શન કરતા હોય છે અને ડિસ્ટ્રીબ્યુશન પણ એક જ ફર્મ દ્વારા થતું હોય છે, એનું નેટવર્ક પણ સિમિલર હોય છે. કોમન ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ચેનલ, રિડક્શન ઓફ માર્કેટિંગ પ્રમોટિંગ એક્સપેન્સ. પ્રમોટિંગ, કોઈ પણ પ્રોડક્ટનું તમારે માર્કેટમાં સેલ્સ ઇન્ક્રીઝ કરવા માટે એનું પ્રમોશન કરવું જરૂરી બને છે. માર્કેટમાં એડવર્ટાઇઝમેન્ટ અને પબ્લિસિટી કરવી જરૂરી બને છે. એ પણ જ્યારે બંને બિઝનેસ કમ્બાઈન કરવામાં આવે તો પ્રમોટિંગ એક્સપેન્સ પણ તમે ઘટાડી શકો છો, માર્કેટિંગ એક્સપેન્સ પણ તમે રિડ્યુસ કરી શકો છો, વિચ વુડ હેવ બીન વેસ્ટેડ ઇફ ધે વેર ટુ કમ્પીટ એક્સેટ્રા. એટલા માટે બિઝનેસને કોમ્બિનેશન કરવાથી બેનિફિટ્સ મળે છે. ઇકોનોમિક ઓફ સ્કેલનો બેનિફિટ મળે છે, એઝ વેલ એઝ કોસ્ટ રિડક્શન ઘટે છે, પ્રમોશન એક્સપેન્સ ઘટે છે, કોમન ડિસ્ટ્રીબ્યુશન ચેનલ અથવા નેટવર્ક તમારે સાથે યુઝ કરી શકો છો. બંને ફોર્મનું ઓપ્ટિમમ પ્લાન્ટ યુટિલાઇઝેશન પોસિબલ થઈ શકે છે. એના પછી થર્ડ આપ્યું છે ડિઝાયર ફોર મોનોપોલી. In case of business combination, there are chances that the firms joining hands together for cooperation may get an opportunity to create monopoly in the market by either controlling supply or price. બિઝનેસ કોમ્બિનેશન કરવામાં આવે છે ત્યારે there are chances that the firms join hands together for cooperation. એકબીજા સાથે બંને ફર્મ્સ શું કરે છે? કોઓપરેશનથી વર્ક કરે છે, જેના કારણે એને ઓપોર્ચ્યુનિટી મળે છે શેની? ટુ ક્રિએટ ધ મોનોપોલી ઇન ધ માર્કેટ. માર્કેટમાં એ પોતાની ઇજારાશાહીને સ્થાપી શકે છે. બાય આઈધર કંટ્રોલિંગ સપ્લાય ઓર પ્રાઇસ, કા વધારે પ્રમાણમાં એ ગુડ્સને, જે પ્રમાણમાં માર્કેટમાં ડિમાન્ડ છે એ પ્રમાણમાં એના ગુડ્સનું સર્વિસનું ડિસ્ટ્રીબ્યુશન કરે, સપ્લાય કરે, અથવા તો પ્રાઇસને ઇન્ક્રીઝ કરીને માર્કેટમાં મોનોપોલી એસ્ટાબ્લિશ કરી શકે છે. જ્યારે બંને ફર્મનું કોમ્બિનેશન કરવામાં આવે છે ત્યારે એની ઈચ્છા પ્રમાણે ડિઝાયર ફોર મોનોપોલી, ઇજારાશાહી મેળવી શકે છે એની ઈચ્છા મુજબ. This generally happens in the market where the number of sellers are few, who instead of competing think to join hands to operate collectively. આ જનરલી માર્કેટમાં બને છે જ્યારે નંબર ઓફ સેલર્સ ઓછા હોય અને કોમ્પિટિશન ઓછી હોય. થિંક ટુ જોઈન હેન્ડ્સ વિથ કોઓપરેટ કલેક્ટિવલી, કે જ્યારે કોઓપરેટથી કલેક્ટિવલી તમે બંને ભેગા થયા હોય અને કોમ્બિનેશન પ્રોપર થયું હોય ત્યારે તમે આનો બેનિફિટ્સ મેળવી શકો છો મોનોપોલીનો. નેક્સ્ટ, લસ્ટ ઓફ પાવર. ઉત્સાહ હોવો જોઈએ. Many dynamic entrepreneurs or businessmen are motivated by the philosophy of power and ambition to establish large business empires across the world. ઘણા બધા એવા ઉત્સાહી અને બિઝનેસમેન છે, એન્ટરપ્રેન્યોર્સ છે, ઉદ્યોગ સાહસિકો કે છે મોટિવેટ થયા છે. એનો મેઇન એમ્બિશન શું હોય છે? એનો મેઇન ઉદ્દેશ, ધ્યેય શું હોય છે? કે પોતાના બિઝનેસને વર્લ્ડ લેવલ સુધી લઈ જવાનો. Once they start achieving the milestone, their lust for the same goes on increasing. જ્યારે એક વખત અચીવ કરે છે ત્યારે એનો ઉત્સાહ હોય છે કે સેમ goes on increasing, કે જે વધતો જાય છે. Further they try to make it still bigger and better, કે જેના કારણે પોતાના બિઝનેસને ઊંચા લેવલ સુધી લઈ જાય છે, બિગર વધારે મોટો બનાવે છે અને બેટર બનાવતો જાય છે. A business combination helps their powerful entrepreneurs in achieving their endeavors. ઘણા એવા બિઝનેસમેન છે, એક બિઝનેસ કોમ્બિનેશન કરવાથી આવા જે ઉત્સાહી એન્ટરપ્રેન્યોર્સ હોય છે,
એન્ટરપ્રેન્યોર્સ મીન્સ કે ઉદ્યોગ સાહસિકો બિઝનેસમેન હોય છે કે જેને બિઝનેસ કોમ્બિનેશન કરવાથી એના પ્રયત્નો છે કે એને સારું એવું અચીવમેન્ટ પ્રાપ્ત થાય છે. Through a well-planned business combination, a firm can operate and control the market as it thinks fit and thus get hold of economic power. સારી રીતે જો વેલ પ્લાન બિઝનેસ કોમ્બિનેશન કરવામાં આવે, બિઝનેસનું એકત્રીકરણ કરવામાં આવે, કોઓપરેટ કરવામાં આવે, સારી રીતે માર્કેટમાં એ કંટ્રોલ કરી શકે છે. જે પ્રમાણે એને વિચાર્યું હોય છે એ પ્રમાણે માર્કેટમાં કોમ્પિટિશનને ઘટાડી શકે છે અને ઇકોનોમિકનો પાવર મેળવી શકે છે. Next, point number 5, advantages of being a large enterprise. In developing country like India, where there is a substantial protection for small scale units, the respect for big business houses increasing. ઇન્ડિયા જેવા વિકાસશીલ દેશમાં શું છે સબસ્ટેન્શિયલ અવેજી જે વસ્તુ હોય એને પ્રોટેક્શન આપવામાં આવે છે સ્મોલ સ્કેલ યુનિટ્સને પ્રોટેક્શન આપવામાં આવે છે લઘુ ઉદ્યોગોને કે એને ગવર્મેન્ટ દ્વારા સબસિડીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેના કારણે જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે એને વેગ મળે છે કે જેના કારણે અર્થતંત્રમાં એનો બેનિફિટ સામાન્ય જનતાને પણ મળે છે અને ગવર્મેન્ટને પણ મળે છે એટલે સ્મોલ સ્કેલ યુનિટ્સને ઊભા કરવા માટે ગવર્મેન્ટ દ્વારા અલગ અલગ સ્કીમ લોન્ચ કરવામાં આવે છે સબસિડીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેનો ડિસએડવાન્ટેજીસ એનો ગેરલાભ કોને જાય છે જે મોટા મોટા બિઝનેસ હોય છે એને respect for big business houses increasing the large organization are given preferential treatment in all aspects of business people to have faith in them against the small scale units પીપલને વધારે સ્મોલ સ્કેલ યુનિટ્સમાં ફેટ હોય છે વિશ્વાસ હોય છે કે જ્યારે કોઈ પણ બિઝનેસ મોટા લેવલે હોય છે ત્યારે એમાં પ્રોપર એરેન્જમેન્ટ હોતું નથી ફેટ શેમાં હોય છે પીપલ્સને સ્મોલમાં Due to these reasons, firms are motivated to join together and thus try to exploit the advantages of being big. જે મોટા એન્ટરપ્રાઇઝ હોય છે એને એડવાન્ટેજીસ થાય છે ડ્યુ ટુ ધીસ રીઝન ને ફોર્મ હોય છે કે એને મોટિવેશન મળે છે જોઈન્ટ્સ ટુગેધર બંને જોઈન્ટ્સ હેન્ડ્સ ટુગેધર બંને હાથ જોઈન કરે છે કે જેના કારણે બિઝનેસ કોમ્બિનેશન સારી રીતે થઈ શકે છે શોર્ટેજ ઓફ બિઝનેસ ટેલેન્ટ The number of talented personnel in the market is very few. Talented વ્યક્તિ બહુ ઓછા હોય છે. Every firm does not get an privilege to employ. કોઈ પણ પાસે સારી એવી મેનેજરિયલ સ્કિલ હોય એવો પર્સન મેળવવો મુશ્કેલ હોય છે કે જેની પાસે સ્કિલ હોય આર્ટ હોય સ્કિલ હોય કે હાઉ ટુ ટેક ડિસિઝન કેવી સિચ્યુએશનમાં કયા ડિસિઝન લેવા એવી વ્યક્તિ નોલેજેબલ એક્સપિરિયન્સ વ્યક્તિ મળવી માર્કેટમાં ડિફિકલ્ટ છે સ્મોલ કંપનીઝ જનરલી હેઝ લિમિટેડ ગ્રોથ સ્મોલ કંપનીઝ હોય છે એની પાસે ફંડ હોતું નથી એનો ગ્રોથ પણ કેવો હોય છે લિમિટેડ હોય છે ને હ્યુમન રિસોર્સિસનો પૂરેપૂરો યુઝ કરતા નથી The talented personnel after while might think of some other options where they have a chance they have a chance to grow. The talented personnel after while might thinking of some other option where they have chance to grow. આના કારણે એને વધારે ડેવલપમેન્ટ થવાના ચાન્સ રહે છે thus in order to retain and talented personnel in the organization who are the actual reason for the survival એને માર્કેટમાં સર્વાઈવલ કરવું પડતું નથી in order to retain the talent personnel in the organization of the company next આપ્યું છે trade cycle a trade cycle or business cycle is an iteration of period of prosperity and depression ટ્રેડ સાયકલ અને બિઝનેસ સાયકલ કેવી છે પિરિયોડિક હોય છે કે સમટાઈમ્સ ઇન્ફ્લેશન હોય છે ને સમટાઈમ્સ કેવી હોય છે માર્કેટમાં સિચ્યુએશન ડિપ્રેશનની હોય છે ઇન્ફ્લેશન મીન્સ કે ફુગાવો અને ડિપ્રેશન મીન્સ મંદીનો માહોલ હોય છે પીરિયડ ઓફ પ્રોસ્પેરિટી એન્ડ ડિપ્રેશન ઓફ ગુડ એન્ડ બેડ ટ્રેડ
ઘણી વખત સારી રીતે ટ્રેડ સાયકલ ચાલે છે, ઘણી વખત ખરાબ રીતે. ઇન ટાઈમ ઓફ પ્રોસ્પેરિટી બૂમ એટલે તેજીનો જ્યારે સમય હોય ત્યારે ધ ફર્મ્સ ફેસ ઇન્સ્ટન્ટ કોમ્પિટિશન ડ્યુ ટુ એન્ટ્રન્સ ઓફ મેની ફર્મ્સ ટુ અર્ન પ્રોફિટ. ત્યારે કોમ્પિટિશનનો સામનો કરવો પડે છે ફર્મે, કેમ કે ઘણા બધા ફર્મ્સનો મેઇન ઓબ્જેક્ટિવ શું હોય છે? અર્ન પ્રોફિટ, maximization of profit. In order to avoid competition explosion, the firms may go for business combination. કોમ્પિટિશનને રિડ્યુસ કરવા માટે ફર્મ્સ એના તરફ જાય છે? બિઝનેસ કોમ્બિનેશન તરફ. બિઝનેસનું એકત્રીકરણ કરવામાં આવે છે બાય એલિમિનેટિંગ કોમ્પિટિશન, અને જેના કારણે તમે કોમ્પિટિશનને એલિમિનેટ કરી શકો છો, રિમૂવ કરી શકો છો. ઓન ધ અધર હેન્ડ, ઇન કેસ ઓફ ડિપ્રેશન, ધ ફર્મ્સ જોઇન્સ hands to economic the cost and reduce the risk of failure. જ્યારે ડિપ્રેશનનો સમય હોય, મીન્સ કે મંદીનો માહોલ હોય, ત્યારે પણ શું કરે છે? ફર્મ્સ જોઈન્ટ હેન્ડ્સ ટુ ઇકોનોમિક્સ એન્ડ કોસ્ટ રિડક્શન. જોઈન્ટ હેન્ડ્સ કરે છે અને કોસ્ટને રિડક્શ કરે છે, અને રિસ્ક ઓફ ફેલિયર ડિક્રીઝ થાય છે. થસ ધ વીક યુનિટ્સ અમાલ્ગમેટ વિથ ધ સ્ટ્રોંગર વન્સ, જેના કારણે અમાલ્ગમેશન આપણે કહીએ છીએ. અમાલ્ગમેશન એટલે બંને બિઝનેસને કમ્બાઈન કરવામાં આવે છે અને એક સ્ટ્રોંગર બિઝનેસ બની શકે છે અને માર્કેટમાં ટકી શકે છે. ગ્રોથ. બિઝનેસ કોમ્બિનેશન ઇઝ વન ઓફ ધ બેસ્ટ ટૂલ અવેલેબલ ફોર ધ ફાસ્ટ ગ્રોથ ઓફ ધ કંપની. બિઝનેસ કોમ્બિનેશન છે કે જેના દ્વારા તમે સારામાં સારો ગ્રોથ અચીવ કરી શકો છો, વિકાસ અચીવ કરી શકો છો. Growth by combining two or more business is comparatively less costly than through the internal growth. ગ્રોથ દ્વારા તમે બે અથવા વધારે બિઝનેસ હોય છે અને કોમ્પિટિશનમાં કમ્પેરેટિવલી લેસ કોસ્ટલી. ઇન્ટરનલ ગ્રોથ કરતાં લેસ કોસ્ટલી છે, અને બે કરતાં વધારે બિઝનેસને ભેગા કરવાથી તમે સારામાં સારો ગ્રોથ અચીવ કરી શકો છો, ડેવલપમેન્ટ થઈ શકે છે. અગેન, growth achieved through a business combination is less time consuming. બંને બિઝનેસને જોઈન્ટ કરવાથી ટાઈમ પણ ઓછો જાય છે. ટોટલ આપણે જોયા 8. ફર્સ્ટ જોયું આપણે elimination of competition, second economic of scale of cost reduction, third desire for monopoly, fourth lust for power, fifth advantages of being a large enterprise, sixth shortage of business talent, 7 trade cycle અને 8 growth. અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ વેરી મચ.